વડાપાવ ખાવાનું મન થાય અને તળેલું પણ ન ખાવું હોય અને પાવ પણ ન ખાવું હોય તો આ વડાપાવ ટેસ્ટના ભરેલા પરાઠા એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવશો. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો લસણ, કોપરું અને શીંગને આ રીતે શેકી ઠંડા થવા દઈશું. લીલા મરચાં, લસણ, જીરાની પેસ્ટ બનાવી લઈશું અને બટેટાના મસાલા માટે આપણે તેલ, રાઈ, બનાવેલી પેસ્ટ, મીઠો લીમડો, હળદર, હિંગ ઉમેરી સાતળી અને બાફેલા બટેટા મેશ કરી ઉમેરીશું. લીલા ધાણા અને મીઠું ઉમેરી આ રીતે મસાલો રેડી કરી દઈશું. બહુ સિમ્પલ પણ બહુ ટેસ્ટી એવો મસાલો થાય છે. સામગ્રીઓ ઠંડી થાય એટલે મીઠું અને લાલ મરચું સાથે આપણે એને દળી લઈશું. હવે ઘઉંનો લોટ આ રીતે મીઠું ઉમેરી અને એકદમ સ્મૂથ બાંધી લઈશું અને પછી આ રીતે રોટલી વણી વચ્ચે સ્ટફિંગ ભરી ચટણી ઉપર આ રીતે પાથરી અને પછી આ રીતે ફોલ્ડ કરી સૂકો લોટ લગાવી હળવા હાથે તમારે એને વણી લેવાનું. તો બહુ પ્રેસ કરી વણવાનું નહીં તો વણતા ટાઈમે ફાટી જશે. તો આ રીતે વણાઈ જાય એટલે આપણે એને શેકીશું. શેકવા માટે તવો ગરમ કરી લઈશું. કાચું પાકું બે સાઈડ શેકી લઈશું. પછી ઘીથી એકદમ સારી રીતે ખસ્તા એવું પરોઠું કરી લઈશું. તો વડાપાવ ખાવાનું મન થાય અને જો તળેલું ન ખાવું હોય અને પાઉં પણ ન ખાવું હોય તો આ રીતે એકવાર પરાઠા ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવા. તો જે ચટણી છે એના લીધે થઈને ફ્લેવર બહુ સારો એવો આવે છે. તો આ રીતે તમે એકલા પણ ખાઈ શકો અને ચટણી સાથે ખાવું હોય તો ચટણી સાથે પણ ખાઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ.